શું તમે ખેડૂત છો અથવા તમારા પરિવારમાં કોઈ ખેડૂત છે તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ, કારણ કે સરકાર દર વર્ષે 6,000 રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં મોકલે છે. પરંતુ આજે પણ લાખો ખેડૂતો એવા છે જેમને આ યોજનાની સંપૂર્ણ માહિતી નથી અથવા તેમની સહાય કોઈ કારણસર અટકી ગઈ છે. તો ચલો જાણીએ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી માત્ર 5 મિનિટમાં. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ભારત સરકારની સૌથી લોકપ્રિય ખેડૂત યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે. આ યોજના કરોડો ખેડૂતોને સીધો આર્થિક લાભ પહોંચાડે છે અને ખેતી ખર્ચમાં મદદરૂપ બને છે. જો તમે ખેડૂત છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. મિત્રો, પહેલા આપણે જાણીશું પીએમ કિસાન યોજના શું છે. વર્ષ 2019માં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો મુખ્ય નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000ની સહાય આપવામાં આવે છે. આ રકમ એકસાથે આપવામાં આવતી નથી. સરકાર વર્ષ દરમિયાન 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા કરે છે. આ પ્રક્રિયાને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કહેવામાં આવે છે. એટલે પૈસા સીધા ખેડૂતના ખાતામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે આ 6,000નો ઉપયોગ ક્યાં થઈ શકે? ખેડૂતો આ રકમનો ઉપયોગ બીજ ખરીદવા, ખાતર ખરીદવા, જંતુનાશક, સિંચાઈ ખર્ચ માટે, અન્ય ખર્ચ માટે કરી શકે છે. કોણ આ યોજનાનો લાભ લઈ શકે? હવે વાત કરીએ પાત્રતા વિશે. જો તમે ખેડૂત છો અને તમારા નામે ખેતીની જમીન છે તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. પરંતુ સરકારી કર્મચારીઓ, આવકવેરા ભરનાર વ્યક્તિઓ, કેટલીક વિશેષ કેટેગરીના લોકો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. તેથી અરજી કરતા પહેલા તમારી પાત્રતા ચકાસવી જરૂરી છે. ઘણા ખેડૂતોના હપ્તા કેમ અટકી જાય છે? મિત્રો, આ ખૂબ મહત્વની માહિતી છે. ઘણા ખેડૂતો ફરિયાદ કરે છે કે અમારા ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો આવ્યો નથી. તેના મુખ્ય કારણો ઈ-કેવાયસી પૂર્ણ નથી, આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક નથી, જમીનના રેકોર્ડમાં ભૂલ, બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું હોય. આ કારણોસર સહાય અટકી શકે છે. તેથી દરેક ખેડૂતે પોતાની વિગતો સમયસર ચકાસવી જોઈએ. પીએમ કિસાન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? ઘરે બેઠા તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. માત્ર પીએમ કિસાન પોર્ટલ પર જાઓ, ત્યાં નો યોર સ્ટેટસ તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો અને તરત જ જાણી શકો કે તમારો હપ્તો જમા થયો છે કે નહીં. આ યોજના ખેડૂતો માટે કેમ મહત્વની છે? ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂત દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે. ખેતીમાં વરસાદ, બજાર ભાવ અને ખર્ચ જેવા અનેક પડકારો હોય છે. એવા સમયે પીએમ કિસાન જેવી યોજના ખેડૂતોને થોડી આર્થિક સુરક્ષા આપે છે. તેથી આ યોજના દેશના કરોડો ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે. તો મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે. જો તમે ખેડૂત છો તો ખાતરી કરો કે તમારું ઈ-કેવાયસી પૂર્ણ છે અને આધારની વિગતો સાચી છે. જો તમારા ઘરમાં અથવા ગામમાં કોઈ ખેડૂત હોય તો આ વિડીયો તેમને જરૂર મોકલો. કમેન્ટમાં લખો તમને પીએમ કિસાનનો હપ્તો મળે છે કે નહીં. અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે રાકેશ મુવાડિયા ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.